એટલું યાદ રાખજો. અને ભેહ લઈ લીધી, રાસ હાથમાંથી લઈ લીધી અને કીધું એ તો મેલડીનો ઉપાસક હતો પરમ. એને કહી દીધું તારી માતાજીને તારી મેલડીને કહી દીજે થાઈ કરી લે. અને તેથી એનો કોઈ ગરીબનો ધણી નહીં. માતાજીના જૂના થડે હવા હવા વેતના લાકડાના ફળા પડેલા, એ ફળાની આગળ આવીને હોકારો દીધો, પડકારો કર્યો કે હે માં, જેની માથે મેલડી જેવો ધણી બેઠી હોય ને એને હાથમાંથી જો કોઈ ઝાટકો મારીને લઈ જાય તો મેલડી મારી નહીં, આબરૂ તારી જાય છે આમાં. હો, આમાં મારીને દુનિયા વાતું કરે. એ તો ગરીબ હતો, કદાચ મને બે લાફા મારી દે તો મારામાં તેવડ નથી કે હામો બાયું ચલાવી શકું. પણ જેની માથે મેલડી જેવો ધણી બેઠો હોય અને જેને મેલડી ઉપર આટલો ભરોસો હોય અને એની ભેહું જો બજારમાંથી આંચકીને લઈ જાય તો એ મેલડી આમાં આબરૂ મારીને તારી જાય છે. તેથી સાહેબ સપને આવી ભાઈ, સપનામાં આવીને કીધું કાલનો સૂરજ ઉગવા દે. અને જો મેલડી જૂના થડામાં બેઠી હોવ અને કળિયુગમાં હામી હકારા દેતી હોવ તો કાલ માડ મેળી માથેજી કુંવરને ઊંચો પછાડું માનજી મેલડીએ પછાડ્યો તો આયા.